ગુજરાતમાં પાછલા 10 દિવસથી મેઘરાજાએ વિરામ લીધી છે, પરંતુ હવે રાહતના સમાચાર સમગ્ર ગુજરાત માટે આવી રહ્યા છે। ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 16 તારીખથી લઈને 22 તારીખ સુધી સર્વત્ર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતનો એક પણ જિલ્લો બાકી નહીં રહે જ્યાં વરસાદ નહીં પડે। હવામાન વિભાગનું માનીએ તો ગુજરાત પર 4 ખતરનાક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને 4 વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર સુધી, દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત તમામ જગ્યાએ આગામી 7 દિવસ વરસાદ પડી શકે છે। આ સાથે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે પવન ફૂંકાય, વીજળીના કડાકા ભડાકા થાય તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે। ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે। જે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, વાવણી કરી દીધી છે પ્રથમ વરસાદના રાઉન્ડમાં, પરંતુ હવે પિયત માટેના જે વરસાદની જરૂરિયાત છે એ આજથી એટલે કે 16 તારીખથી આગામી 22 તારીખ આગામી 6-7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે। 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે જે પ્રમાણે દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છે એ પ્રમાણે આ ગુજરાતનો નકશો જોઈ શકો છો આપ। 16 તારીખનો નકશો છે એટલે કે આજનો નકશો છે। રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને દર્શન આપવા માટે સામેથી ગયા છે ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ, મધ્ય ગુજરાત તમામ જગ્યાએ આઇસોલેટેડ વરસાદ, છૂટો છવાયો વરસાદ આગામી 24 કલાક પડી શકે તેવી શક્યતા 16 તારીખનો આપ નકશો જોઈ શકો છો। કોઈ પણ જિલ્લો બાકી નથી। આપ તમામની અંદર વાદળાનો ડાર્ક સિમ્બોલ જોઈ શકો છો, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ 16 તારીખે નોંધાશે। આવી જ રીતે આપણે અગાઉના બીજા દિવસની વાત કરવી છે। 16, 17, 18, 19, 20 તમામ દિવસ અત્યંત ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આપ 17 તારીખનો નકશો જોઈ શકો છો। 17 તારીખના નકશામાં પણ ગુજરાતનો એક પણ જિલ્લો બાકી નથી રહેતો જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ ના જોવા મળે, વીજળીના કડાકા ભડાકા સાથે। આવતીકાલે 17 જુલાઈએ પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એમને પણ આગાહી કરી છે કે આગામી 4-5 દિવસ ભારે અતિ ભારે વરસાદ રહેશે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી 4-5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપ ગુજરાતનો નકશો જોઈ શકો છો। 17 તારીખનો નકશો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ આગામી 16 અને 17 બંને તારીખ પડે તેવી શક્યતા છે। આ 18 તારીખનો નકશો આપણે તમને દરેક વાઇઝનો નકશો બતાવી રહ્યા છે એટલા માટે ખબર પડે કે કેટલા દિવસ સુધી ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી છે। આપે 16-17નું જોયું, 18નું જોયું, હવે 19 તારીખનો આપ નકશો જોઈ શકો છો। 19 તારીખે પણ ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તમામ જિલ્લાઓમાં આઇસોલેટેડ વરસાદ પડવાની, વીજળીના કડાકા ભડાકા સાથે 65 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આપ જોઈ શકો છો આ 19 તારીખનો નકશો છે। 19 જુલાઈનો નકશો। એક પણ જિલ્લો એવો બાકી નથી ગુજરાતનો જ્યાં વરસાદ નહીં પડે, એટલે કે ગુજરાતના ખેડૂતો જે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, એ તમામ જગ્યાએ ગુજરાતમાં વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપણે 16, 17, 18, 19 4 દિવસનો નકશો જોયો। આપણે 20 તારીખનો નકશો જોઈ લઈએ। 20 તારીખે પણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, વીજળીના કડાકા ભડાકા સાથે આઇસોલેટેડ વરસાદ પડી શકે છે। એક ધાર્યું નહીં પણ છૂટો છવાયો અલગ વવિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે। આગામી 6-7 દિવસ ગુજરાતમાં આપ જોઈ શકો છો પ્રમાણે દિવસ વાઇઝ દિવસ અમે તમને નકશો બતાવી રહ્યા છે એ પ્રમાણે તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે હવામાન વિભાગે એક વોર્નિંગ માછીમારોને આપી છે। ગુજરાતમાં આગામી 5-7 દિવસ અત્યંત ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। આપ જોઈ શકો છો હવામાન વિભાગે જે પ્રમાણે આ નકશો આપ્યો છે, આ ભારતનો નકશો આપ જોઈ શકો છો એ પ્રમાણે એક પવનની ગતિ સાથે જે ગુજરાત તરફ આવી રહ્યું છે આપ જોઈ શકો છો। આ 16 તારીખનો 15 તારીખનો નકશો છે, આ 16 તારીખનો છે આજે ગુજરાતના દરિયાકાંઠાની નજીક જે આપ ડાર્ક બ્લુ કલર જોઈ શકો છો પવનની ગતિ સાથે આવી રહ્યા છે। 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા છે। ગુજરાતના જે દરિયાકાંઠો છે, અરબી સમુદ્ર છે, એ જગ્યાએ ભારે પવન સક્રિય સિસ્ટમ સક્રિય થઈ છે। અત્યંત ભારે પવન ગુજરાત તરફ આવી રહ્યો છે। આ 17 તારીખનો નકશો છે। આવતીકાલે 18 તારીખ સુધીમાં ગુજરાતમાં અત્યંત ભારે પવન ગુજરાતના દરિયા કિનારે ખાસ કરીને કચ્છ અને જે સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા, દેવભૂમિ દ્વારકાનો પટ્ટો છે તે અત્યંત ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે। માછીમારોને વોર્નિંગ આપી દેવામાં આવી છે। દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે। આગામી 5 દિવસ કોઈ પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો આ 15 તારીખનો નકશો છે, આ 17 તારીખનો નકશો છે। આ 18 તારીખે ગુજરાતના દરિયાકાંઠે આ ભારે પવનનું મોજું જે સિસ્ટમ સક્રિય છે આવશે અને 19 તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ આ તમામ જગ્યાએ અત્યંત ભારે પવન ફૂંકાય, ભારે
વરસાદ બી આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આપ જોઈ શકો છો પ્રમાણે માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। દર્શક મિત્રો, આપણે હવામાનની વેબસાઇટ જે છે વિન્ડી એ પ્રમાણે પણ આપણે સમજવું છે ગુજરાતમાં ક્યાં કેવા વરસાદની શક્યતા છે। આપ જોઈ શકો છો અત્યારે આ 16 તારીખનો આપ જોઈ શકો છો લાઈવ મેપ છે, સેટેલાઇટ ઇમેજ છે। કેરળથી માંડીને મુંબઈનો આખો મહારાષ્ટ્રનો દરિયા કિનારો, ગુજરાતનો દરિયા કિનારો તમામ જગ્યાએ આજે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ સંપૂર્ણપણે આપ જોઈ શકો છો પ્રમાણે મુંબઈમાં છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, હું આપને નકશો ઝૂમ કરીને બતાવી રહ્યો, તમને ખાસ કરીને ગુજરાતની વાત ખબર પડે। આ ગુજરાતનો નકશો આપ જોઈ શકો છો। સુરતથી માંડીને મહુવા, ભાવનગર, વેરાવળ, પોરબંદર, ઓખા, જામનગર, મોરબી, ભુજ, નડિયા, રાપર, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગોધરા, વડોદરા, એટલે કે ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તમામ જગ્યાએ આજે 16 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા હવામાનની વેબસાઇટ પણ કહી રહી છે। જે પ્રમાણે આપણે વિન્ડી વેબસાઇટ છે એના પર જોઈ શકીએ છીએ પ્રમાણે આજે ગુજરાતનો એક પણ જિલ્લો બાકી નહીં રહે તેવી વરસાદની શક્યતા હવામાનની વેબસાઇટ કરી રહી છે। 17 તારીખે પણ સેમ વસ્તુ આપ જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ભાવનગરમાં આઇસોલેટેડ વરસાદ પડી શકે છે, પરંતુ વેરાવળ, પોરબંદર, ઓખા, જામનગર આ જે પટ્ટો દરિયા કિનારો જોઈ શકો છો, આ બ્લુ કલર જોઈ શકો છો, ત્યાં ભારે વરસાદ પડવાની સંપૂર્ણ શક્યતાઓ છે। કચ્છની વાત કરીએ, કચ્છમાં અત્યાર સુધી આ સિઝનનો જે પ્રથમ રાઉન્ડનો વરસાદ થયો છે ત્યાં સૌથી ઓછો વરસાદ સમગ્ર ગુજરાતમાં કચ્છ જિલ્લામાં નોંધાયો છે, પરંતુ આ 5 દિવસ ગુજરાતમાં પણ એટલે કે કચ્છમાં પણ સારો વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આપ જોઈ શકો છો આ જે રાપરનો પટ્ટો છે, ભુજનો પટ્ટો છે, નલિયાનો પટ્ટો છે, ત્યાં ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। પાકિસ્તાન તરફથી જે સિસ્ટમ આવી રહી છે તે પણ વરસાદી સિસ્ટમ લાવી 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। દક્ષિણ ભારતના દરિયાકાંઠેથી પશ્ચિમ બંગાળમાં આવી રહી છે, પાકિસ્તાન તરફથી આવી રહી છે। આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ સારો એવો પડે આગામી 5 દિવસ તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। ખાસ કરીને આજે અમદાવાદની વાત કરવી છે। જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નગરચર્યા નીકળ્યા છે ત્યારે આજે અમદાવાદમાં અમી છાંટણા થાય, સારો વરસાદ બપોર બાદ નોંધાય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે। આપ જોઈ શકો છો પ્રમાણે અમદાવાદમાં પણ આપ બ્લુ કલર જોઈ શકો છો। એ પ્રમાણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતના થરાદમાં, બનાસકાંઠામાં, મહેસાણામાં, પાટણમાં અને સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારે વરસાદ નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ 17 તારીખે પણ જોવા મળી રહી છે। આપ 18 તારીખની વાત કરીએ, 18 તારીખે વરસાદનું જોર થોડું ઓછું થશે। ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ ઓછો દેખાશે, પરંતુ 18 તારીખે અમદાવાદ અને મહેસાણામાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ, સુરતમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ગોધરામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। જ્યાં દરિયાકાંઠાનો પટ્ટો આપ જોઈ શકો છો, ઓખા, પોરબંદર, વેરાવળ, જુનાગઢ, મહુવા, ભાવનગર આ તમામ જગ્યાએ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। નલિયા, ભુજ અને રાપરમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે। મોરબી, સુરનગરમાં પણ વરસાદ 18 તારીખે નોંધાય તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન વિભાગની વેબસાઇટ જે છે વિન્ડી એ બી કરી રહી છે। 19 તારીખે પણ આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં થોડો ઓછો વરસાદ દેખાય છે, પણ વાપી, વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। વડોદરામાં સતત ચોથા દિવસે એટલે આજથી 4 દિવસ 16, 17, 18, 19 ચારે 4 દિવસ વડોદરા, ગોધરામાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। અમદાવાદમાં પણ આગામી 3-4 દિવસ જે વરસાદની શક્યતાઓ છે, આઇસોલેટેડ વરસાદની શક્યતા તે પણ જોવા મળી રહી છે। મહેસાણામાં જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, અરવલ્લી આ પણ વરસાદની શક્યતાઓ ત્યાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવામાં થોડો ઓછો વરસાદ નોંધાશે, પરંતુ વેરાવળ, પોરબંદર, ઓખા, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરનગર ત્યાં વરસાદની શક્યતા 19 તારીખે પણ જોવા મળી રહી છે। કચ્છની વાત કરીએ તો નલિયા અને ભુજ, રાપરમાં પણ 19 તારીખે 19 જુલાઈના રોજ વરસાદની શક્યતા દેખાઈ રહી છે। 20 તારીખની વાત કરીએ, 20 તારીખે પણ ગુજરાતમાં ખાસ કરીને આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર સુધી વાપી, વલસાડમાં અત્યંત ભારે વરસાદી સિસ્ટમ 20 તારીખે દેખાઈ રહી છે। ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતા 20 તારીખે વાપી, વલસાડ અને સુરતમાં જોવા મળી રહી છે। વડોદરા, ગોધરા, અમદાવાદ, મહેસાણા આ તમામ જગ્યાએ ગુજરાતનો કોઈ એવો જિલ્લો બાકી નહીં રહે આગામી 5 દિવસ કે જ્યાં વરસાદ નહીં નોંધાય। દર્શક મિત્રો, એ પણ જણાવી દઈએ કે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે પ્રમાણે 17, 18, 19, 20 ને 21 તારીખ અત્યંત ભારે વરસાદ પડી શકે છે। જુલાઈ મહિનાના એન્ડિંગમાં એટલે કે 28, 29, 30 પણ ભારે વરસાદ નોંધાય તેવી તેમણે આગાહી વ્યક્ત કરી છે। અત્યારે આપણે 5 દિવસની 6 દિવસની વાત કરીએ પ્રમાણે આજથી ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, જે ખેડૂતો પાછા 10 દિવસથી વરસાદની રાહ જોઈને બેઠા છે, પિયત કરવાની રાહ જોઈને બેઠા છે, એ તમામ ખેડૂતો માટે રાહતના સમાચાર। આજથી આગામી 5-6 દિવસ ગુજરાતમાં જે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આગામી 5 દિવસ વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।